ત્યારે હાલ એક મોટા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે જ્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને વર્તમાન પરિસ્થિતિમાં જો કોઈ બનાવ બને તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અને મદદ મળી રહે તે માટે વિવિધ એજન્સીઓની સતર્કતા અને કામગીરીનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ કેવી રીતે તે સ્થિતિમાં સેવાઓનું વધુ સારી રીતે અને ઝડપીથી ઉપલબ્ધ કરાવી શકાય તે બાદ મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સિનિયર અધિકારીઓએ સંબંધિત વિભાગોના જવાનો કર્મચારીઓ લોકો જોડાયા હતા। વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું। કલેક્ટર એસ.ડી. ધાનાણી જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં જિલ્લાની ટીમ સુસજ્જ છે અને આ સાથે જ કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંકલનમાં છે। કોઓર્ડિનેશન અને રિસ્પોન્સ વધુ ગુણવત્તાયુક્ત કરી શકાય અને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ સતર્કતા અને પૂર્વ તૈયારીઓ ચકાસવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। એસપી ભગીરથસિંહ જાડેજા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સલામતી માટે પગલાં સંકલન અને ઝડપથી મદદ પહોંચાડી શકાય તે માટે મોક ડ્રીલનું આયોજન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જેમ કલેક્ટર સાહેબે વાત કરી, હાલમાં ભારત પાકિસ્તાન બોર્ડર ખાતે જે તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ છે એને લઈ અને પોરબંદર ખાતે તમામ એજન્સીઓની જે સતર્કતા ચકાસવા માટેની એરપોર્ટ ખાતે મોક ડ્રીલનું આયોજન કરેલું। આ મોક ડ્રીલનો હેતુ છે એ સંબંધિત તમામ એજન્સીઓનું એક કોઓર્ડિનેશન, કોમ્યુનિકેશન અને એક સતર્કતા સાથે કામ કરે એની ચકાસણી માટે આ ડ્રીલનું આયોજન કરેલું હતું। અને આ ડ્રીલની અંદર અમને જ્યાં સુધી ફીડબેક મળેલો છે તમામ એજન્સીઓએ ખૂબ જ રેપિડલી પોતપોતાની એસઓપી મુજબ છે એ રિસ્પોન્ડ કરી અને કાર્યવાહી કરેલ છે। આમ છતાં ડ્રીલના અંતે અમે એનાલિસિસ પણ કરી અને કઈ એજન્સીઓ વચ્ચે કોઓર્ડિનેશનમાં કઈ બાબતમાં ખામીઓ રહેલી એનું પણ એનાલિસિસ કરી અને એ પણ સુધારવામાં આવશે। આ ઉપરાંત તાજેતરની પરિસ્થિતિની વાત કરીએ તો પોરબંદર છે એ કોસ્ટલ જિલ્લો છે। આપ સૌ જાણો છો ત્યારે છેલ્લા 2-3 દિવસથી જે રાષ્ટ્રીય કક્ષાએ જે પરિસ્થિતિ ઊભી થઈ છે બંને દેશો વચ્ચેની તણાવ અને એને લઈ અને કોસ્ટલ સિક્યુરિટી માટેના પણ વિવિધ મેજર્સ છે એ આપણા જિલ્લાની અંદર લેવામાં આવી રહ્યા છે। ડિટેલમાં વાત કરીએ તો પોરબંદર ફિશિંગ હાર્બર ખાતેથી જે બોટ દરિયાની અંદર ફિશિંગ માટે ગયેલી છે આ તમામ બોટ સાથે હાલમાં આપણે સંપર્કમાં છીએ અને વહેલી તકે આ બોટ છે પોરબંદર ખાતે પરત ફરે એના માટે પણ પ્રયાસો હાથ ધરેલા છે। ગઈકાલથી અમે પોરબંદરના બોટ એસોસિએશન અને ફિશરમેન વોચ ગ્રુપ સાથે પણ સતત સંપર્કમાં છીએ। અલગ અલગ એજન્સીઓ જેવી કે કોસ્ટગાર્ડ, નેવી, સ્થાનિક પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, જીએમબી આમ સંબંધિત તમામ એજન્સીઓ એક સારા